નમસ્કાર, હું જુલી ડે સ્પેશિયલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. 2016 પૂર્ણ થવાની તૈયારીમાં છે, તો આજે આપણે વાત કરીશું કે કેવા રહ્યા બોલિવૂડના લેખાજોખા અને કઈ ફિલ્મો સફળ રહી. આ વર્ષે ફિલ્મનું સફળતાનું વર્ષ રહ્યું કે નિષ્ફળતાનું, આ તમામ લેખાજોખાની વાતો કરીશું. બોલિવૂડની વાતો કરવી કોને ના ગમે, બોલિવૂડ વિશે જાણકારી પ્રાપ્ત કરવી કોને રસ ન હોય, તો આજે આપણે સરસ ચટાકેદાર વાતો કરીશું. અને આ વાતો કરવા માટે આજે આપણી સાથે ડે સ્પેશિયલમાં ખાસ ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર અને ફિલ્મ સમીક્ષક જનકસિંહ ઝાલા. જનકજી, આપનું ડે સ્પેશિયલમાં ખૂબ સ્વાગત છે. નમસ્કાર મેડમ. જનકજી, સૌ પ્રથમ તો એ જ પ્રશ્ન પૂછીશ કે 2016 જ્યારે પૂર્ણ થવાની તૈયારીમાં છે, તો બોલિવૂડનું 2016નું વર્ષ કેવું રહ્યું, સફળ કે નિષ્ફળ? આપના એક્સાઇટમેન્ટ જોઈને ઘણો આનંદ થયો, પણ એટલી જ એક દુઃખદ વાત એ પણ છે કે વર્ષ 2016 બોલિવૂડ માટે અત્યંત દુઃખદાયી રહ્યું છે. કારણ કે આ વર્ષે જે ટોપ 10 ફિલ્મો હતી બોલિવૂડની, એમાંથી માત્ર 7 જ ફિલ્મો એવી હતી કે જે 100 કરોડનો બિઝનેસ કરી શકી. મતલબ સુપર ડુપર હિટ કેટેગરીમાં આવવા માટે પણ આ ફિલ્મો આગળ ના ધપી શકી. એટલે મારા મતે આ વર્ષ એટલું બધું સુખદાયી અને ચીયરફુલ બોલિવૂડ માટે રહ્યું નથી. જનકજી, આપના મતે સર્વશ્રેષ્ઠ ફિલ્મ કઈ રહી આ વર્ષે? મારા મતે ઓનલી વન જ ફિલ્મ છે જે સૌથી સર્વશ્રેષ્ઠ છે, અને આ પણ લગભગ બધા લોકો જાણતા હશો, અને તે છે સુલતાન. ભાઈ સલમાનભાઈની ફિલ્મ સુલતાન. સલમાનભાઈ એ આ ફિલ્મોમાં 300 કરોડ રૂપિયાનો રેકોર્ડ આખો તોડ્યો છે, અને બ્લોકબસ્ટર હિટ આ ફિલ્મ સાબિત થઈ. સલમાનભાઈએ પોતાના ચાહકોને પૂરી રીતે ખુશ કર્યા છે, અને દર વખતે જેમ ઈદ ઉપર તેના ચાહકોને ખુશખબરી આપતા હોય છે, એ રીતે હું માનું છું કે આ વર્ષે સૌથી બેસ્ટ 2016ની સૌથી નંબર 1 ફિલ્મો, સૌથી નંબર 1 સૌથી સુપર ડુપર હિટ ફિલ્મ તરીકે સુલતાનને આપ રેન્ક આપી શકો. ખૂબ સરસ વાત. તો ટૂંકમાં સુલતાન ફિલ્મે સારો એવો બોક્સ ઓફિસ ઉપર વકરો કર્યો અને સફળતાપૂર્વક પાર રહી. બોલિવૂડમાં સુલતાનની ફિલ્મ એક એવી ફિલ્મ છે કે જેને સફળતા પ્રાપ્ત થઈ. વાત કરવામાં આવી બોલિવૂડ વિશે, તો મોગલી એક ફિલ્મ આવી. મોગલી ફિલ્મનો પણ રેકોર્ડ કંઈક એવો જ રહ્યો કે જેને કિંગ ખાન અને અક્ષય કુમારને પણ પાછળ રાખી દીધા. તો શું કિંગ ખાન માટે આ વર્ષ પણ નબળું રહ્યું એવું આપનું કહેવાનું થાય? આપની વાત 100% સાચી છે. મોગલી ધ જંગલ બુક કહેવા માટે હોલિવૂડની મૂવીઝ છે, પણ જ્યારે તે ઇન્ડિયન બોક્સ ઓફિસ ઉપર આવી ત્યારે તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા. 183.9 કરોડનો બિઝનેસ. આપ કલ્પના કરી શકો છો કે આ વર્ષની સૌથી શ્રેષ્ઠ મૂવીઓમાંથી એ બીજા ક્રમે આવી. અને મોગલીના પરાક્રમોએ, શેરખાનના પરાક્રમોએ કિંગ ખાન અને અક્ષય કુમાર બંનેના પાછળ છોડી દીધા છે. કિંગ ખાનની વાત કરીએ તો પાછળ રહી ગયા મોગલીની, જેને કહી શકાય કે કમ્પેરિઝનમાં. અક્ષય કુમારની વાત કરીએ તો એ પણ ક્યાંક ને ક્યાંક મોગલી જેવી ફિલ્મ આવી તો એ પણ પાછળ રહી ગયા હોય, એના માટે પણ આ વર્ષ નબળું સાબિત રહ્યું હોય એવું લાગી રહ્યું છે. શું કહેશો જનકજી? કિંગ ખાન જે પાછળ રહ્યા છે એની એક હું વાત એટલા માટે કહીશ કે વર્ષ 2015માં હેપી ન્યૂ યર જ્યારે શાહરૂખની આવે ત્યાર પછીની એક પણ ફિલ્મ શાહરૂખની જે છે એ સુપર ડુપર હિટ નીવડી નથી. આ વર્ષે જ આપ જુઓ તો એક મારી પાસે છે એ દિલ હે મુશ્કેલ, જે એનો રેકોર્ડ આપ જોશો તો ખાલી 112 કરોડ રૂપિયાનો જ એ દિલ હે મુશ્કેલે પોતાનો વકરો કર્યો, પોતાનો બિઝનેસ કર્યો. અને લાસ્ટમાં જે આવી ફેન, શાહરૂખ ખાને પોતાના ફેન્સ માટેની એક ફેન્સ બનાવી, અને એ ફેન ફિલ્મે જ એના ફેન્સને નિરાશ કર્યા. માત્ર 85 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. અને જેમ આપણે વાત કરી અક્ષય કુમારની, અકી માટે આ વર્ષ લકી રહ્યું છે. અક્ષય કુમારની 2 ફિલ્મો રુસ્તમ અને એરલિફ્ટ. એરલિફ્ટનો જે બિઝનેસ છે એ 129 કરોડ રૂપિયાની આસપાસ રહ્યો, અને સાથોસાથ રુસ્તમ પણ છે જે 127 કરોડ રૂપિયાના બિઝનેસની નજીક રહી. અકીની ત્રીજી ફિલ્મ હતી જે રીમેક હાઉસફુલ 3 હતી. હાઉસફુલ 3નો પણ આ વખતેનો જે બિઝનેસ છે એ 107 કરોડ રૂપિયાની આસપાસ રહ્યો. એટલે મારા મતે અક્ષય કુમાર માટે આ વર્ષ છે એ વેલ બેસ્ટ રહ્યું છે. જનકજી, આપણે અભિનેતાની વાતો તો કરી, પણ હું અહીં એક વિષય પર ચર્ચા એ પણ કરવા માંગુ છું કે અભિનેત્રીઓનું આ વર્ષ કેવું રહ્યું. ખાસ કરીને અભિનેત્રીઓ માટે જો વાત કરવામાં આવે તો આ વર્ષની સફળતા કે નિષ્ફળતા કેટલી? વર્ષ 2015ની વાત કરીએ તો હું માનું છું કે બોલિવૂડનું જે વર્ષ હતું એ ઓનલી ફોર એક્ટ્રેસ હતું. 2015માં જે ફિલ્મો આવી, ભીખુ હતી, પછી તનુ વેડ્સ મનુ હતી, માર્ગરેટા વિથ સ્ટ્રોક, પછી અનુષ્કા શર્માની NH10, અને દીપિકા પાદુકોણેની બાજીરાવ મસ્તાની.
આ બધા ફિલ્મોમાં હિરોઈનોએ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ કર્યું અને હીરો કરતા તેઓ ચડિયાતી દેખાય. પરંતુ આ વખતે આપણને આશ્ચર્ય થશે કે 2016માં પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણે અને કંગના રાણાવતની એક પણ ફિલ્મ નથી આવી. 2016માં જે ફિલ્મો આવી એ આલિયા ભટ્ટની આવી, ડિયર જિંદગી અને ઉડતા પંજાબ. ઉડતા પંજાબ છે એ આખી એક અલગ વિષય ઉપર જ આધારિત હતી. આ ઉપરાંત જે 2016માં ફિલ્મ આવી તે આવી કહાની, વિદ્યા બાલનની સિક્વલ કહાની ફિલ્મ આવી. પછી એક જે આવી એ હતી કહાનીની સાથોસાથ એક આપણી જે ફિલ્મો હતી એક પિંક, મહિલાઓ પર જે શારીરિક અત્યાચાર થાય છે તેના ઉપરની આખા એક વિષયને આધારિત આ ફિલ્મ બનાવી, જેમાં અમિતાભ બચ્ચન પણ મુખ્ય લીડ રોલ ઉપર હતા. પિંક ફિલ્મ પણ બહુ ઠીક વર્લ્ડ વાઇઝ એની બહુ ચર્ચા થઈ, પરંતુ બિઝનેસ વાઇઝ એનું કોઈ પરફોર્મન્સ ના થયું. અને એક કરીના કપૂરની પણ ફિલ્મ આવી, જેમાં કરીના કપૂર જીન્સ પહેરીને આવી, કી એન્ડ કા. આ બધી ફિલ્મોમાં અભિનેત્રીઓ હતી, પરંતુ જે 2015માં જે રીતે તેમનું પરફોર્મન્સ હતું તેવું 2016માં ના જોવા મળ્યું. જનકજી, આ વખતે ઘણી ખરી ફિલ્મો રીમેક પણ આવી, તો રીમેકનું પ્રદર્શન કેવું રહ્યું 2016માં? રીમેકમાં જે ફિલ્મો છે એક છે ક્યા કૂલ હે હમ, તુમ બિન, મસ્તી, હાઉસફુલ 3, ફોર્સ 2 અને રોકોન. ઓવરઓલ બિઝનેસમાં તેઓ લોકો એવરેજ રહ્યા છે, પરંતુ તેનું પણ ઓમ જુઓ તો કોઈ એટલું બોક્સ ઓફિસમાં પ્રદાન આપણે ના કહી શકીએ. સૌથી મોટી બોલિવૂડની કોન્ટ્રાવર્સીની વાત કરીએ તો એ કેવી રહી? વર્ષ 2016માં ઘણી બધી કોન્ટ્રાવર્સીઓ ક્રિએટ થઈ છે, પણ મારા મતે મુખ્યત્વે 3 કોન્ટ્રાવર્સી હું અહીં ચર્ચા ખાસ કરીશ. પહેલી છે કંગના રાણાવત અને ઋત્વિક રોશન વચ્ચેના રિલેશન વચ્ચેની. બંનેના ઈમેલ ઉપર એકબીજાને મેસેજ કરવા, એક પ્રકારનું હેરેસમેન્ટ, અને આખો મામલો કોર્ટ સુધી પહોંચ્યો. એવી જ એક બીજી કોન્ટ્રોવર્સી હતી એ દિલ હે મુશ્કિલમાં ઐશ્વર્યા રાય બચ્ચનના રણવીર કપૂર સાથેના હોટ કિસિંગ સીન આપવાને લઈને. બચ્ચન પરિવાર એથી રોષે ભરાયો, મીડિયામાં પણ એના ઘણા બધા ચર્ચાઓ થઈ. અને ત્રીજી જે મેઇન કોન્ટ્રોવર્સી હતી એ પાકિસ્તાની કલાકારો ઉપર બેન મૂકવાની. મોટાભાગના પાકિસ્તાની કલાકારોને બેન મૂકવામાં આવ્યા, અને એટલા માટે જ કરણ જોહરને પોતાની જે એ દિલ હે મુશ્કિલ ફિલ્મનું પ્રમોશન પોતાના એક પાકિસ્તાની કલાકાર વગર એનું પ્રીમિયર યોજવો પડ્યો હતો. આ વખતે અભિનેત્રીઓ કરતા અભિનેતાએ મેદાન માર્યું, તો હકીકતમાં કેવી રહી પરિસ્થિતિ? અભિનેતાઓમાં તો મોસ્ટલી બધા સક્સેસ જ રહ્યા છે, પરંતુ આ વખતે એક જે નવો ટ્રેન્ડ જોવા મળ્યો એ ખાસ એ હતો કે બધા લોકો પોતાના મસલ્સનું પ્રદર્શન વધારે કર્યું. આપ સલમાન ખાનની જ વાત કરો તો સુલતાનમાં તેઓ એઝ એ બોડી બિલ્ડર તરીકે આપણને નજરે ચડ્યા. એવી જ રીતે બાગીમાં આપ ટાઈગર શ્રોફની વાત કરો તો એ પણ એઝ એ વેલ મસલ્સ સાથેના એમનો દેખાવ લોકોએ, એના ચાહકોએ જોયો. એવી જ રીતે આપ જુઓ તો ડિસુમ ફિલ્મમાં જોન અબ્રાહમ, પછી વરુણ ધવન, આ લોકોએ પણ પોતાના મસલ્સનું પ્રદર્શન કર્યું. અને હમણાં જે આજે રિલીઝ થઈ છે દંગલ, નો ડાઉટ આજે એના બોક્સ ઓફિસ રેકોર્ડ આપણને આજે આપણી પાસે નથી, પરંતુ બોક્સ ઓફિસ રેકોર્ડ ના હોય, પરંતુ આમિર ખાનની જે દંગલ છે એમાં પણ આમિરે એક રોલ એવો પણ ભજવ્યો છે જેમાં પોતે પોતાના મસલ્સનું પ્રદર્શન કરે છે. ઘણી બધી બોલિવૂડ વિશે આપણે આજે વાત કરી રહ્યા છીએ. આપના મતે બોલિવૂડની સર્વશ્રેષ્ઠ ફિલ્મ કઈ? અત્યારની જો આ 2016ની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો હું માનું છું સુલતાન. એક હરિયાણવી ફાઇટર, એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ છે કે જેમાં એક હરિયાણવી ફાઇટરની સાથે જોડાયેલી એક જીવનગાથા છે. એના જીવનમાં આવતા ચડાવ ઉતારની એક વાત છે. અને સુલતાન જે વિષય છે એવો જ વિષય દંગલમાં પણ લેવામાં આવ્યો છે. આશા રાખીએ કે આમિર ખાન પણ પોતે જે પોતાના ટાર્ગેટ રાખીને બેઠા છે ફિલ્મોમાં, કિરણ રાવના પ્રોડક્શનની, આમિર ખાન પ્રોડક્શનની દંગલ છે, તેઓના ટાર્ગેટ એમાં પણ સફળ થશે. લોકોને એક અલગ વિષય જોવા મળે તેવી પણ આપણે આશા રાખીએ, કારણ કે બંને જે છે એ કુસ્તીની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મો છે. આવી જીવનકથા ઉપર કે એવી ફિલ્મો, વાસ્તવિકતા ઉપર દર્શાવવામાં આવેલી ફિલ્મો ખૂબ ઓછી બનતી હોય છે, ત્યારે આપણા વ્યુઅર્સને, દર્શક મિત્રોને આવી ફિલ્મો નિહાળવું પણ ગમતું હોય છે, અને ઘણી ખરી રીતે તેમનો ઇતિહાસ પણ તેમને આ તકે જાણવા મળે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 2016માં એવોર્ડ વિજેતા ફિલ્મ કઈ કહી શકાય? 2016ની એવોર્ડ વિજેતા ફિલ્મ તો જ્યારે એના એવોર્ડ બધા ડિક્લેર થશે ત્યાર પછી જ આપણે એ જસ્ટિફાઈ કરી શકીશું. પરંતુ અત્યારે જે વ્યુઅર્સમાં જે મોસ્ટ ફેવરિટ ગણવામાં આવે છે તેમાં સુલતાન છે, પછી MS ધોનીની ધ અનટોલ્ડ સ્ટોરી, જેને 132 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, તે પણ ખાસ ચર્ચાઓમાં છે. ઓછો બિઝનેસ કરનારી ફિલ્મ છે બાગી, 76 કરોડની આસપાસ બિઝનેસ કર્યો છે.
અને આ બેફિક્રે છે એના ઉપર ઘણી બધી આશાઓ હતી, પરંતુ છેલ્લા 14 દિવસનું એનું કલેક્શન જોઈએ તો અંદાજે 60 કરોડની આસપાસ છે. તો એ તો વ્યુઅર્સ અને એના ચાહકો જ જસ્ટિફાઈ કરશે કે સૌથી બેસ્ટ કઈ છે, પણ મારા મતે મને એઝ એ સુલતાન અને મોગલી સર્વશ્રેષ્ઠ લાગી. જનકજી, આપ એક ફિલ્મ સમીક્ષક છો, આપના મતે કોઈ ફિલ્મ સફળ ક્યારે કહેવાય? મારા મતે કોઈ પણ ફિલ્મ સફળ ત્યારે જ કહી શકીએ કે જ્યારે તેમાં દરેક બાબતની છણાવટ કરવામાં આવે. હું એમ માનું છું કે કોઈ પણ ફિલ્મ છે એની સફળતા માટે એક સામાન્ય સ્પોર્ટ્સ બોયથી લઈ અને ડાયરેક્ટરની પણ એક બહુ આગવી ભૂમિકા હોય છે. દરેક વ્યક્તિ એના સ્ટેપ ઉપર એની કાર્યશૈલી પર ઓકે હોય છે અને એના પોતાના કાર્યને ન્યાય આપે છે. અને જો એ પૂરેપૂરો સંપૂર્ણ ન્યાય આપી એક સારી સ્ક્રિપ્ટ સાથે જો કોઈ ફિલ્મનું નિર્માણ કરવામાં આવે તો હું માનું છું કે તે ફિલ્મ સર્વશ્રેષ્ઠ સાબિત કહી શકાય આપણે. ખૂબ સાચી વાત કરી કે સ્પોર્ટ બોયથી લઈને ડાયરેક્ટર સુધી આગવી ભૂમિકા હોય છે ફિલ્મની સફળતાના શ્રેય પાછળ. ખાસ કરીને હાલમાં જે દેશમાં નોટબંધીએ અફરાતફરીનો માહોલ સર્જ્યો છે ત્યારે બોલિવૂડ પર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર કેવી રહી છે તેની અસર? આપનો એક પ્રશ્ન હું પાછો એટલા માટે રિપીટ કરીશ, નોટબંધીની વાત તો હું કરીશ નો ડાઉટ, પરંતુ આપણે ત્યાં એક પ્રશ્ન એ પણ થાય છે કે શા માટે ફિલ્મો ફ્લોપ જાય છે? શું સાચે જ દર્શકો ફિલ્મો જોતા નથી? હકીકતમાં એવું નથી. દર્શકો જે ચાહકો છે એ ફિલ્મ જોવે છે, પરંતુ હવે જે છે એ લોકો થિયેટરમાં ફિલ્મો જોવાનું ટાળી રહ્યા છે. પાયરેટેડ સીડીનો એનો જમાનો આવી ગયો છે. લોકો ઘરે બેઠા સીડી મંગાવી લે છે. હવે તો સેન્સર બોર્ડની જે આખી લિંક છે એ કોપી થાય છે. આપને કદાચ ધ્યાનમાં જશે કે થોડાક સમય પહેલા જ ધ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી ફિલ્મ આવી હતી. આપને આશ્ચર્ય થશે કે એ ફિલ્મ રિલીઝ થવાની હતી એના એક્ઝેક્ટ 3 વીક પહેલા તો એની પાયરેટેડ લિંક આખા વેબમાં ઓનલાઈન લિંક થઈ ગઈ અને ટોટલી 100% આ ફિલ્મને લોસ ગયો. ફિલ્મ લોસ થવાનું એક બીજું કારણ પણ હું માનું છું કે ઓવર બજેટ ફિલ્મો બને છે. કલાકારોના મહેનતાણાઓ પણ ઓવર હોય છે. પછી ક્યારેક એવું પણ જે ક્યારેય સ્ક્રિપ્ટ નબળી, વેલ સ્ક્રિપ્ટ લખવામાં આવતી નથી, ક્યારેક દિગ્દર્શન પણ નબળું હોય છે. તો આ બધા પાસાઓ મારા મતે એઝ એ ફિલ્મને નબળી પુરવાર કરવા માટેના પાસાઓ છે. ખૂબ સાચી વાત કરી કે 100 ફિલ્મ બનતી હોય તો એમાંથી 5 ફિલ્મ જ સફળતાના શિખરે પહોંચી શકે છે અને ક્યાંક આપણે વાત કરી કે નબળી કડી જો કહીએ તો ક્યાંક દિગ્દર્શક નબળું હોય તો ક્યાંક સ્ક્રિપ્ટ નબળી હોય, ક્યાંક કલાકારોનું મહેનતાણું છે તે પણ વધુ પડતું હોય, ઓવર ખર્ચા હોય, ઓવર બજેટેડ ફિલ્મો બનાવાઈ ગઈ હોય તો જેને કારણે આવી ફિલ્મોને માર પડતો હોય છે. વાત કરવામાં આવે બધી જ ચોઇસની, સ્ક્રિપ્ટની, કલાકારોની, ડિરેક્ટરની, પ્રોડ્યુસરની, છતાં પણ ક્યાંક ને ક્યાંક કાચું કપાતું હોય છે. તો મૂળભૂત ફિલ્મ જ્યારે એક બનતી હોય તો કયા કયા પરિબળો આપણે વિશેષ ધ્યાનમાં રાખવા જોઈએ જનકજી? બસ અત્યારે અભિનયથી લઈ, કલાકારોના અભિનયથી લઈ, એની સ્ક્રિપ્ટ, એનું મ્યુઝિક, એનું દિગ્દર્શન, આ બધા પાસાઓ છે. આ બધા પાસાઓને આપણે એકવાર એઝ એ ડિરેક્ટર તરીકે એને ધ્યાનમાં રાખવું જોઈએ. અને હવે જે જમાનો છે એઝ એ માર્કેટિંગનો જમાનો છે. ધારો કે આમિર ખાન પણ પોતે એક વાણંદ બની, બાર્બર બનીને પોતાના વાળ કાપવા માટે જતા હોય, ફિલ્મનું પ્રમોશન કરતા હોય. કોઈ કાસ્ટને હું અંડર એસ્ટિમેટ નથી કરતો. ધીસ ઇઝ ધ વન ટાઈપ ઓફ ધ પોલિસી ઓફ ધ માર્કેટિંગ. જ્યારે ગજની ફિલ્મ આવી હતી ત્યારે આમિર ખાને એ કર્યું જ હતું. પછી ઘણી વખત એવા માર્કેટિંગ ફંડા, કોઈ કોન્ટ્રોવર્સી ક્રિએટ કરવામાં આવે. ખાસ તો હમણાં જ શાહરૂખ ખાનની રઈસ આવે છે. રઈસ ફિલ્મ આવે છે તો અત્યારથી જ ક્યાંક ને ક્યાંક એના વિરોધ છે. મુંબઈમાં મનસે દ્વારા એનો વિરોધ છે. શાહરૂખ પોતે એને મળવા પણ ગયા હતા રાજ ઠાકરેને. પછી ક્યારેક બજરંગ દળ અથવા બીજા હિન્દુવાદી સંગઠનો દ્વારા પણ એનો વિરોધ કરવામાં આવતો હોય છે. વિરોધ વ્યાજબી હોય ત્યાં સુધી ઠીક છે, પરંતુ જ્યારે એઝ એ પ્રમોશનલ બેઝ ઉપર કોઈ ડમી વિરોધ ઉભો કરવામાં આવે તો હું માનું છું કે એ બહુ ખોટી વાત છે. પરંતુ આ માર્કેટિંગનો જમાનો છે, મેં તમને કહ્યું તે પ્રમાણે કે અહીં બધું ચાલે છે. ખૂબ સાચી વાત છે. ઘણી ખરે ફિલ્મનો પૂરો દારોમદાર જે છે એ ફિલ્મના પ્રમોશન ઉપર અને માર્કેટિંગ ઉપર હોય છે કે કઈ રીતે તેને હાઇટ આપવામાં આવે અને કઈ રીતે તેનું માર્કેટિંગ કરવામાં આવે તો જરૂરથી તેને સફળતા કે નિષ્ફળતા નો જે શ્રેય છે એ ફિલ્મના માર્કેટિંગ પર આધારિત રહેતો હોય છે. આપણે વાત કરી રહ્યા હતા નોટબંધી ઉપર. પૂરા દેશમાં અત્યારે અફરાતફરીનો માહોલ સર્જો છે. દરેક બિઝનેસ અને દરેક રોજગાર ઉપર અત્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ, બોલિવૂડની વાત કરીએ તો તેમાં કેવી અસર જોવા મળી? નોટબંધી
8 ડિસેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ₹500 અને 1000ની ચલણી નોટો નાબૂદ કરવાની જે જાહેરાત કરી, ત્યારથી એક સામાન્ય પાણીપુરી વાળાથી લઈ અને એક મોટા દિગ્દર્શક પણ પોતાના આર્થિક સંકટો સામે ઝઝૂમી રહ્યો છે. ઓબ્વિયસલી આ જે પણ આર્થિક સંકટો ક્રિએટ થયા છે એ બોલિવૂડમાં પણ એને એટલા જ અસર કરતા રહ્યા છે. આપ જુઓ કે જ્યારથી 8 ડિસેમ્બર પછીની જે ફિલ્મો રિલીઝ થઈ, બેફિક્રે એક હતી અને હવે જે છે દંગલ, તો ક્યાંક ને ક્યાંક એમના આપ રેકોર્ડ જુઓ, એમના બિઝનેસ રેકોર્ડ જુઓ, તો એમની જે અપેક્ષાઓ હતી તેના કરતાં એ આંકડો ઘટ્યો છે. લોકોએ કદાચ આ 500 અને 1000ની નોટ ના મળવાથી ફિલ્મો જોવાનું ટાળ્યું છે અથવા એની પાયરેટેડ સીડી મગાવીને ઘરે જોવાનું યોગ્ય સમજ્યું છે. મેં આપને એ પણ કીધું કે આ નોટબંધીના હિસાબે ખાલી બોલિવૂડની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પોતે જ ડામાડોળ થઈ છે અથવા એ જ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહી એવું નથી. ક્યાંક ને ક્યાંક કલાકારો અને નાના પડદાના કલાકારો, નાના પડદાને જે પણ સિરિયલ્સ છે, સિરિયલ ઇન્ડસ્ટ્રીઝ જે છે, એમાં પણ બહુ મોટી વિસંગતતા સર્જાઈ છે, મોટો એ લોકોને પણ આર્થિક ફટકો લાગ્યો છે. વાત કરીએ કે નોટબંધીના હિસાબે શું અસર થઈ, તો એ વસ્તુને આપણે અત્યારે એક સાઈડમાં રાખીએ તો હમણાં એક મારા ધ્યાનમાં એવી પણ વાત આવી છે કે ડિઝની છે અને ડિઝની જે છે અને સોની પિક્ચર્સ, આ બંને વિદેશી પ્રોડક્શન કંપનીઓ છે. એમનું મુખ્ય કામ શું છે કે બોલિવૂડમાં કોઈ પણ ફિલ્મો છે એના પ્રોડક્શનમાં હેલ્પફુલ થવું. પરંતુ છેલ્લા 6 મહિનાના ગાળામાં એવું જોવામાં આવ્યું છે કે દે આર ગિવિંગ લેસ ઇન્ટરેસ્ટ, હાવ ઓછો એ લોકો રસ દાખવી રહ્યા છે. એક ઓનલી 4 સ્ટાર પ્રોડક્શન્સ છે જે બેલેન્સમાં ચાલે છે, જે બોલિવૂડ હારે પોતે પોતાના પ્રોડક્શનના પૈસા રોકવા માટે તૈયાર છે. બાકી ડિઝની અને મેં જે આપને કહ્યું તેમ કે ડિઝની અને સોની પિક્ચર્સ, એ લોકોએ જે પ્રોડક્શન હાઉસ, મતલબ વર્લ્ડના બેસ્ટ પ્રોડક્શન હાઉસ, આ લોકોએ પોતાની રુચિ હવે સાવ ઓછી કરી નાખી છે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં, જે બોલિવૂડ માટે હું માનું છું એક ખતરાની ઘંટી છે. ખૂબ સાચી વાત કહી કે જો ડિઝની અને સોની પ્રોડક્શન જેવા મોટા દિગ્ગજો રસ ઓછું લેવાનું કરે તો ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને મોટો માર પણ લાગે છે અને જેને કહી શકાય કે નિરસતા જેવું છવાઈ જાય છે પૂરા બોલિવૂડના વાતાવરણમાં. તો ખાસ કરીને ફિલ્મો પણ એવી મજબૂત હોવી જોઈએ, તો સ્ક્રિપ્ટ પણ એટલી સારી હોવી જોઈએ, કલાકાર પણ એટલા સારા હોવા જોઈએ, ડિરેક્ટર અને દિગ્દર્શકતા પણ ખૂબ સારી હોય, ત્યારે ફિલ્મ જે છે એ સફળ થાય. અને પૂરા લેખાજોખાની જો વાત કરીએ 2016નું, તો જનકજી જે રીતે વર્ણવ્યું કે ખાસ કરીને અભિનેતા અને અભિનેત્રી કરતા તો ખાસ કરીને 2016નું જે વર્ષ છે એ સ્ક્રિપ્ટ અને વધારે પડતું જો સફળતાનો શ્રેય આપે તો સૌથી વધારે સારું સુલતાન પિક્ચરની વાત કરી. મોગલી પિક્ચર જે છે એને તો ત્યાં સુધીનું સફળતા પ્રાપ્ત કરી કે કિંગ ખાન અને અક્ષય કુમારને પણ પાછળ રાખી દીધા. મારું એ વાત કરવા પાછળનું કારણ એ છે કે મોગલી જેવી ફિલ્મો હજુ પણ આવવાની શક્યતાઓ ખરા વર્ષે, કેમ કે ઓછા બજેટની આપણે વાત કરી રહ્યા છીએ, લો બજેટની, તો આવી ફિલ્મો છે એ લો બજેટ બનતી હોય છે, લોકો પસંદ પણ કરી રહ્યા છે, તો એક નવો ટ્રેન્ડ શરૂ થયો હોય, લોકો અપનાવી રહ્યા છે, તો આપને લાગે છે કે આવી ફિલ્મો પણ બનવી જોઈએ? હું માનું છું કે જે બોલિવૂડ છે એ ટેકનોલોજીમાં વિદેશી મતલબ હોલિવૂડની તો ક્યારેય કમ્પેરિઝન નહીં જ કરી શકે, કારણ કે મોગલીમાં જે સ્પેશિયલ સેટ્સ અને જે સ્પેશિયલ પ્રોમોમાં જે પણ પિક્ચરાઇઝેશન કરવામાં આવ્યું આખું, એક આખો પહાડ દેખાડો, એક સિંહ છે તમારી બિલકુલ નજીક આવી જાય ને તમે એક ફફડી ઉઠો, આ બધું બોલિવૂડ માટે હું માનું છું હજી થોડું પાછળ છે. નો ડાઉટ બાહુબલીમાં તમને આવા દ્રશ્યો જોવા મળ્યા, પરંતુ એ વસ્તુ ના ભૂલવી જોઈએ કે બાહુબલીના ડિરેક્ટર હતા એ સાઉથના ડિરેક્ટર હતા અને સાઉથ જે છે એ અત્યારે બોલિવૂડની કમ્પેરમાં ટેકનોલોજીમાં ઘણું આગળ છે. પરંતુ હું માનું છું કે ધીરે ધીરે આ ટેકનોલોજીનો સમન્વય થશે. મુંબઈ બોલિવૂડની ફિલ્મોમાં પણ ક્યાંક ને ક્યાંક એવા દ્રશ્યો, દિલધડક દ્રશ્યો તમને હજી ઇન ફ્યુચર જોવા મળશે જેની ક્યારેક કલ્પનાઓ પણ ના કરવામાં આવી હોય દર્શક દ્વારા. તો એ સમયની આપણે રાહ જોવાની રહેશે. ખૂબ સરસ. તો આગામી ફિલ્મના 2016ના વર્ષ કરતાં પણ 2017નું વર્ષ પણ સફળ નીવડે અને ખાસ કરીને ખૂબ સારી ફિલ્મો જોઈ શકીએ, રીમેક ફિલ્મો પણ આવે, પરિવાર સાથે જોઈ શકીએ તેવી ફિલ્મોનો ટ્રેન્ડ આવે અને મ્યુઝિક પણ ખૂબ સારું આ વખતે 2017માં પણ આપણને જોવા મળે તેવું આપણે અપેક્ષા રાખીએ. તો આ રહ્યા બોલિવૂડના લેખાજોખા જનકજીએ આપણને કહ્યા અને આપને પણ ખૂબ જાણીને આનંદ થયો હશે કે કેવું રહ્યું 2016નું બોલિવૂડનું આ વર્ષ. જનકજી, આપ ડે સ્પેશિયલમાં આવ્યા અને બોલિવૂડની સરસ ધમાકેદાર ચટાકેદાર વાતો કરી તે બદલ હું જુલી આપનો આભાર વ્યક્ત કરું છું. તો ડે સ્પેશિયલમાં હાલમાં બસ આટલું જ. અને સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે.